મોર્નિંગ વોક કરવાવાળા જરા થોભી જજો. ડિનર પછી તરત ચાલવા જનારા પણ જરા સાંભળી લેજો. જો તમે ફિટ રહેવા માટે કે વજન ઘટાડવા માટે તુરંત ચાલવાનું ચાલુ કરી દીધું છે તો ધ્યાનથી સાંભળી લેજો. આ વસ્તુ તમારા માટે ચિંતાજનક હોઈ શકે છે. કેવી રીતના વાત કરીએ આજના ડેલી ડોઝમાં તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજકાલના ફાસ્ટ ફૂડ અને મોબાઈલના યુગમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે. લાખો લોકોની ફરિયાદ હોય છે કે પેટ વધતું જાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ પણ ઝડપથી વધી રહી છે. આવું થાય એટલે સૌથી પહેલો ઉપાય શું? આપણે ચાલવાનું શરૂ કરી દઈએ છીએ. કોઈ જીમ જોઈન કરે છે, કોઈ દોડવાનું શરૂ કરી દે છે, તો કોઈ અન્ય એક્સરસાઇઝ કરવા લાગે છે. આપણે બધા જાણીએ છીએ કે ચાલવાના તો અનેક ફાયદા છે, પરંતુ બેઠાડું નોકરીમાં ચાલવાની એટલી આદત ન હોય અને અચાનક આપણે 3-4 કિલોમીટર ચાલવાનું શરૂ કરી દઈએ છીએ. આનાથી સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગે છે, સાંધાનો દુખાવો પણ થઈ શકે છે, થાક અને નબળાઈ પણ આવી શકે છે. એવું પણ થાય કે તમે 2 દિવસમાં એટલા થાકી જાઓ કે ત્રીજા દિવસે ચાલવા જવાનો મેળ જ ના પડે. તો પછી ઉપાય શું? જો તમે હમણાં જ ચાલવાનું શરૂ કર્યું છે તો શરૂઆતમાં ધીમેથી ચાલો. 15 થી 20 મિનિટ ચાલો. ચાલતા પહેલાં 5 થી 10 મિનિટ સુધી વોર્મઅપ કરો. 1 અઠવાડિયા બાદ તમે ચાલવાનો સમય અને ઝડપ બંને વધારી શકો છો. આ ઉપરાંત ચાલતા પહેલાં અને ચાલતા પછી થોડું પાણી પીઓ. હવે વાત કરીએ ચાલવાના સૌથી મોટા ફાયદાની. તો ચાલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે. ધીમે ધીમે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. ચાલવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને મગજ પણ તંદુરસ્ત રહે છે. અને સૌથી મોટો ફાયદો ઊંઘ સારી આવે છે, જે ઘણા બધા લોકોની સમસ્યા હોય છે. હવે વાત કરીએ કે કયા સમયે ચાલવું એ વધારે ફાયદાકારક છે. આમ તો ચાલવાના અનેક ફાયદા છે અને ચાલવાનો એવો કોઈ પર્ટિક્યુલર ફિક્સ સમય નથી હોતો. ગમે તે સમયે ચાલો એ ફાયદાકારક જ હોય છે. પરંતુ સવારનો સમય એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સવારે હવા ફ્રેશ હોય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજન વધારે મળે છે. મોંઘી દવાઓ કે જીમની મેમ્બરશિપ વગર માત્ર ચાલવાનો સરળ ઉપાય તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. એટલે આજથી જ નક્કી કરી લો કે રોજનું 30 થી 40 મિનિટ ચાલવું છે, કારણ કે ચાલવાનું દરેક પગલું તમારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે અસરકારક સાબિત થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.